હવે વાત અમદાવાદની અમદાવાદની એલજી હોસ્પિટલમાં 2 વર્ષની બાળકીનું મોત થતાં પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો। બાળકીના મોતથી રોષે ભરેલા પરિવાર ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ લગાવ્યો હતો। પરિવારજનોનું કહેવું છે કે જ્યારે ડોક્ટર બાળકીની સારવાર માટે આવ્યો હતો ત્યારે ડોક્ટર નશાની હાલતમાં હતો। ઘટનાની જાણ થતાં જ મણિનગર પોલીસ એલજી હોસ્પિટલ પહોંચી હતી અને ત્યાં ડોક્ટરની અટકાયત કરી હતી। બીજી તરફ પરિવારજનો મણિનગર પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને મણિનગર પોલીસે ડોક્ટરની અટકાયત કરી મેડિકલ તપાસ કરવાની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી। डॉक्टर ने एक्सरे निकाला, डॉक्टर ने एक्सरे देखा और बोल दिया नॉर्मल है, 5 बजे हमको भेज दिया घर कि आप जाओ आराम करो, नॉर्मल है लड़की आपकी। पर सुबह मुझे नहीं पता था, मेरी बहन आई थी। सुबह मैं उठा तो मेरी बहन को मैंने भेजा कि लेके जा, ये नॉर्मल मेरे को नहीं दिख रही है, इसको लेके जाओ डॉक्टर को चेक करा। तो डॉक्टर को जब ये रिपोर्ट देखा एक्सरे तो डॉक्टर ने बोल दिया कि ये नॉर्मल नहीं है, निमोनिया का असर है। आपको कौन से डॉक्टर ने घर जाने के लिए बोला नॉर्मल बोल के, ये एडमिट करो आप इसको तत्काल। और फिर अभी जब शाम को मैं घर गया था तो मेरा भाई यहाँ पे था, तो जो डॉक्टर इलाज कर रहा था ना वो मेरे भाई को सरासर पीधेली हालत में नशे में दिख रहा था, जिसका उसने कुछ वीडियो वगैरह भी उतारा है, जिसको अभी पुलिस कस्टडी में लेके गए। रिपोर्ट भी हमको नहीं दी गई है, साफ मना कर दिया। और ये एक्सरे मैंने उठा लिया था तो मैं लेके जा रहा था तो एक पीछे से डॉक्टर चिल्लाए कि गार्ड इनको पकड़ो, ये एक्सरे लेके जा रहे हैं यहाँ से, इनको पकड़ो जल्दी। साहब हमको मना कर दिया कि इनको कोई भी रिपोर्ट लड़की की देना मत। 2 વર્ષની બાળકી સાંજના સમયે સારવાર ડેથ થયેલ છે, જે બાબતે તપાસ કરતા બાળકીને આજરોજ કોઈ શ્વાસની બીમારી હોય જેના કારણે એડમિટ કરેલ હતી અને આજરોજ સારવાર દરમિયાન એક્સપાયર થઈ ગયેલ છે અને બાળકી એક્સપાયર થતાં તેના પરિવારજનોએ ડૉક્ટરની અને મેડિકલ ઓફિસરની નેગ્લિજન્સી હોવાના આક્ષેપો કરેલ અને ત્યાં રજૂઆત કરેલ હતી, જે બાબતે પોલીસ જ્યાં ઘટના સ્થળે જઈ અને બંને પક્ષોને અહીંયા પોલીસને લાવી અને તપાસ તજવીજ ચાલુ કરેલ છે અને આ બાબતે જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થશે એ પોલીસ તરફથી કાયદેસર કાર્યવાહી